अस्सलाम वालेकुम दोस्तों, मैं हूं मजहर शेख और आप देख रहे हैं अशरफ न्यूज़। दोस्तों, बोटाद में कुछ दिनों पहले एक 17 साल के लड़के को चोरी के इल्ज़ाम में पुलिस स्टेशन ले जाया गया और वहां पर उसे ढोर मार मारा गया। यहां तक कि कहा जाता है कि लड़के की एक किडनी फेल हो गई। उसके परिवारजनों का कहना है कि लड़का अगर गुनहगार है तो कानूनी तरीके से उस पर मुकदमा करना चाहिए, लेकिन इस तरीके से पुलिस स्टेशन के अंदर उसको मारना ये कहाँ तक वाजिब है। दोस्तों, लड़के को गंभीर हालत में अहमदाबाद की जायडस हॉस्पिटल में दाखिल किया गया है। बोटाद के धारासभ्य उमेश भाई मकवाना ने इसके खिलाफ जो भी जवाबदार पुलिस कर्मचारी हैं उनके खिलाफ FIR भी दाखिल करवाई है और उमेश भाई मकवाना मुस्लिम समाज के आगेवान दरियापुर के पूर्व धारासभ्य गयासुद्दीन शेख और जमालपुर के धारासभ्य इमरान भाई खेड़ावाला, इन सब ने भी जायडस अस्पताल में उस लड़के की मुलाकात की और सरकार से ये कहा है कि लड़के की सारवार का खर्च जो है वो सरकार उठाए। बोटाद टाउन પોલીસ સ્ટેશનની અંદર વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। એક કોળી યુવાનનું પણ પોલીસમાંથી મૃત્યુ થયું છે। એના 2 દિવસ પછી આ 17 વર્ષનો યુવાન કે જેને સત્તા દાયરાની અંદર પોલીસે લઈ ગઈ અને એટલો ઘોર માર મારવામાં આવ્યો કે એની કિડની પર અસર થઈ, એના પગે પર જાજી અસર થઈ અને ગંભીર સ્થિતિની અંદર એને જાયડસ હોસ્પિટલમાં પોલીસ દાખલ કરવા માટે લાવી। હું માનું છું કે સંસ્કારી ગુજરાતની અંદર વારે ઘડી બળગા ફૂટતા નિષ્ફળ ગૃહમંત્રી હર્ષસંઘવી જે કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ આ નિષ્ફળ ગૃહમંત્રીના રાજ્યની અંદર વારંવાર ગરીબ અને પછાતોની ઉપર જે પ્રમાણે અત્યારે જુલમ અને અત્યાચાર કરવામાં આવી રહ્યું છે, રેકડીવાળા હોય ગરીબ હોય એમને કોઈ ન્યાય નથી મળી રહ્યો। એટલે હું માનું છું કે સૌથી પહેલા તો આ નિષ્ફળ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ। ડાયલોગબાજી અને ફિલ્મી સ્ટાઇલથી જે વાતો કરે છે, હું માનું છું એનાથી ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં આવવાની નથી। આ નિર્દોષ યુવાન કે જે અનાથ છે, એના માતા પિતા પણ નથી અને આવી એટલી ગંભીર સ્થિતિ હોય અને અહીંયા એને દાખલ કરવામાં આવ્યો તો હું રાજ્યના DGP અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે સૌથી પહેલા તો આ નિષ્ફળ ગૃહમંત્રીનું રાજીનામું લે અને બીજું કે આ જે વ્યક્તિ છે કે જેની સામે આવી ઘટના બની છે એને ન્યાય મળી રહે, જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। અવારનવાર ગુજરાતના અંદર જે પ્રમાણે જે બનાવો બની રહ્યા છે, તરફથી સેક્ટોરિયલ કેસના બનાવ હોય કે બીજા મારવાના બનાવ હોય, એક તરફ પોલીસ વરઘોડા કાઢતી હોય લોકોને ખબર શીખવવા માટે કે પોલીસ બિલકુલ કડક છે અને વરઘોડા કાઢીએ છીએ, પરંતુ આજે જે બનાવ પ્રત્યે હું વાત કરી રહ્યો છું એ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો બનાવ છે। 17 વર્ષનો એક છોકરો જે બોટાદ પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશનના અંદર ત્યાં રહે છે, એને સટના દાયરાના અંદર ચોરીના કોઈ ગુનાના દાયરાના અંદર સટના આધારે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો। 19 તારીખનો આ બનાવ છે। 19 તારીખનો આ બનાવ છે એ અનુસંધાનમાં એ પોલીસ સ્ટેશન અંદર 5-7 દિવસ સુધી સતત એને માર મારવામાં આવ્યો એવું તેના પરિવારજનોનું કહેવું છે। પણ એના પરિવારના અંદર પણ જ્યારે ખબર પડી કે એના મા બાપ નથી, એમના બીજા જે દાદા છે અને એના બીજા રિશ્તેદાર છે, સગા સંબંધીઓ છે, એ લોકોને પણ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમના તરફથી કહેવામાં આવ્યું કે પોલીસે બહુ ગંભીર પ્રકારનું એને માર મારવામાં આવ્યું છે અને જે પ્રમાણે એને કિડનીના અંદર અને પગના અંદર જે પ્રમાણે તકલીફ થઈ હતી તો એના જે પોલીસ ડિપાર્ટમેન્ટના જે માણસો હતા એ પોતે જાયડસ હોસ્પિટલના અંદર પોતે દાખલ કરીને 1 તારીખના દિવસે ગયા છે। એટલે મને લાગી રહ્યું છે કે જે પ્રમાણે પોલીસ જે કામગીરી કરી રહી છે, પોલીસ પોતે અત્યારે સટના દાયરામાં છે, જે પ્રમાણે પોલીસને ગુનેગાર હોય એને ચોક્કસ હું સમજું છું કે કાયદો છે, કોર્ટો છે, કોર્ટના અંદર જાય, એના પાસેથી રિમાન્ડ માંગે અને જે પણ કોર્ટ કે એ પ્રમાણેનું કાર્ય પોલીસે કરવું જોઈએ, પરંતુ એક નિર્દોષ 17 વર્ષનો છોકરો અને સાથે બીજા 2 છોકરા હતા એના પણ પોલીસે કેસ કર્યા છે। અત્યારે રાખેલો જે પ્રમાણે ગુજરાતની પોલીસના અંદર જે અત્યારે થઈ રહ્યું છે, લોકોની વિશ્વાસ ઉઠી જાય એ પ્રકારની આવી ઘટનાઓ બનતી હોય છે। વિધાનસભા ચાલુ હતી તે દરમિયાન અમે બધા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા હતા અને તેમણે DG સાહેબને અમારા સામે DG સાહેબને કીધું કે ભાઈ આવી ઘટના બનતી હોય તેને રોકવા માટેનો આજે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ 19/8ના રોજ રાત્રે 2 ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ RTO પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો
અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી, જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા. ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે, જેમાં BNSની વિવિધ કલમો જેમ કે BNSની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75, જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે. આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે, જેમાં કૌશિકભાઈ જાની, અજયભાઈ રોગેશ, કુલદીપસિંહ અને અન્ય એક ઈસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે. આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે.